આજે ઠાકોર ફેમિલી વ્લોગમાં લાગણીઓથી ભરેલો હૃદયને સ્પર્શી જાય એવો દિવસ રહ્યો। કાજલબેન ઠાકોર અને ભાણો દિવ્યાંશ પોતાના ઘરે સરગાસન ગાંધીનગર જવાના હોવાથી સવારથી જ ઘરમાં એક અલગ જ શાંતિ અને ભાવુકતા છવાઈ ગઈ હતી। દરેક સભ્યના ચહેરા પર વિદાયની લાગણી સ્પષ્ટ દેખાતી હતી, જાણે ઘરના એક હિસ્સાથી થોડો સમય માટે દૂર થવાનું દુઃખ બધાને સ્પર્શી રહ્યું હતું। કાજલબેન ઠાકોર તૈયાર થયા પછી એમને મૂકવા માટે રણજીતભાઈ અને સંજયભાઈ બંને જવાના હતા। શિલ્પા ભાભી, પૂનમ ભાભી, પાર્વતી ભાભી સહિત પરિવારના દરેક સભ્યની આંખો ભીની થઈ ગઈ હતી। કોઈ કંઈ બોલી શકતું ન હતું, પરંતુ દરેકના દિલમાં લાગણીઓનો દરિયો ઉછળી રહ્યો હતો। ઘરમાં એક એવો ભાવુક માહોલ હતો કે શબ્દો પણ ઓછા પડી જાય। જ્યારે કાજલબેન ઠાકોર નીકળવાના હતા ત્યારે તેઓ પપ્પાને વળગીને બાળકની જેમ રડી પડ્યા। પિતા અને દીકરી વચ્ચેનો આ લાગણીઓથી ભરેલો ક્ષણ જોઈને ત્યાં હાજર દરેક સભ્ય પોતાને સંભાળી શક્યા નહીં। ભાણો દિવ્યાંશ પણ ખૂબ શાંત અને ભાવુક થઈ ગયો હતો। ઘરમાં રડવાના અવાજ અને લાગણીઓનું ભારણ બધાના દિલને સ્પર્શી ગયું। વિડીયો જોનાર ફોલોઅર્સ પણ આ દ્રશ્ય જોઈને ખૂબ જ ભાવુક બની ગયા। ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું કે કાજલબેન જ્યારે પણ જાય છે ત્યારે પરિવાર સાથે અમને પણ રડાવી જાય છે। અનેક લોકોએ સ્વર્ગસ્થ જમાઈ કરણજીને યાદ કરી ભગવાન પાસે તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી। સાથે જ લોકો ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા કે આવું દુઃખ કોઈના જીવનમાં ન આવે। ફોલોઅર્સે કાજલબેનને હિંમત રાખવા, મજબૂત રહેવા અને પરિવાર માટે સ્મિત સાથે આગળ વધવાની સલાહ આપી। પરિવારનો અખૂટ પ્રેમ, લાગણી અને એકતા દર્શાવતો આ ક્ષણ ઠાકોર ફેમિલીના જીવનમાં હંમેશા માટે યાદગાર બની રહેશે। આ માત્ર વિદાય ન હતી, પરંતુ દિલથી દિલને જોડતો લાગણીઓનો એક અનમોલ પળ હતો, જેને જોઈને દરેકનું હૃદય ભીનું થઈ ગયું।